કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જે છે કેતન પટેલ તેમના સમર્થનમાં આજે રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા હતા અને દમણમાં સભા સંબોધી, જ્યાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા. અને આગળ અન્ય સમાચારની વાત કરીએ તો એટીએસ અત્યારે પત્રકાર પરિષદ યોજી રહ્યું છે, જ્યાં 14 આરોપીઓને પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ 90 કિલો ડ્રગ્સ પણ ઝડપાયું છે. सन ऑफ अली मुराद, नंबर 11 अब्दुल समाद सन ऑफ हुसैन, नंबर 12 एम हकीम सन ऑफ मूसा, नंबर 13 नूर मोहम्मद उर्फे नूरो एंड नंबर 14 मोहम्मद खान सन ऑफ हुसैन, तमाम रहवासी बलोचिस्तान पाकिस्तान. ये लोग त्या हाजर મળ્યા. નિયમ મુજબ સર્ચ અને સીઝરની પ્રક્રિયા ચાલુ થઈ આ પાકિસ્તાની બોટમાં, અને સર્ચ એન્ડ સીઝર દરમિયાન આ પાકિસ્તાની બોટમાંથી કુલ 78 પેકેટ્સ આપણને મળી આવ્યું, જેનો કુલ વજન 86 કેજી થાય છે. જેની પ્રાથમિક તપાસ જે થઈ છે, એટલે આ 86 કેજીની જે કન્સાઇનમેન્ટ છે એ કન્સાઇનમેન્ટ હિરોઈન છે એવું આપણને ફલિત થાય છે પ્રાથમિક દૃષ્ટિએ, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે 602 કરોડ છે, 602 crores ઇન્ડિયન રૂપીઝમાં. અગાઉ જે આપણે વાત કરી કે આપણે જ્યારે ચેલેન્જ કર્યા હતા અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, એ ફાયરિંગમાં આ પાકિસ્તાની બોટ અલ રઝાના જે માસ્ટર હતા નઝીર હુસેન, એમના જમણા હાથમાં ઇન્જરી થઈ હતી. જે ધ્યાને રાખી ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ જે છે એમના જે ડૉક્ટર છે એ ડૉક્ટર મારફતે એમને પ્રાથમિક સારવાર કરાવવામાં આવ્યું, અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની બીજી એક વેસલ પોરબંદરથી રવાના કરવામાં આવ્યું, અને એમને તાત્કાલિક જામનગરના જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું. એમનું ઓપરેશન કરવામાં આવ્યું. એની તબિયત હવે સારી છે, સુધારા ઉપર છે. આપણે જે ફિશિંગ બોટ કેપ્ચર કર્યું છે એ હજી હવે પોરબંદર આવવાની તૈયારીમાં છે, કદાચ અત્યારે જસ્ટ પહોંચી ગયા હશે. એ ખૂબ મોટી સફળતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના સાથ અને સહયોગથી, અને સર્ચ એન્ડ સીઝરમાં અને જે બીજી ટીમ જ્યારે રવાના થઈ ત્યારે આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને પણ ખૂબ સારું સાથ અને સહકાર આપણને મળ્યું છે. અને એના કારણે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને આપણી જે નાર્કોટિક્સની લડાઈ છે એમાં ખૂબ મોટી સફળતા આપણને મળી છે. કેમ કે આ સમગ્ર કેસનું ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ છે, એટલે આ કેસની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવાનું આપણે નિર્ણય કર્યું છે, જે વધુ યોગ્ય રહેશે. એટલે હવે આ તપાસ નાર્કોટિક્સ બ્યુરો કંટ્રોલ બ્યુરો તરફથી આ કાર્યવાહી તપાસની કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમમાં 2 થી 3 બાબત ખૂબ મહત્વપૂર્ણ છે, જે ખાસ આપના ધ્યાન ઉપર લાવવા માંગુ છું. સર્વપ્રથમ કે આ જે કન્સાઇનમેન્ટ હતી, મેં તમને જે વાત કરી 86 કેજી હેરોઇનની, એ કન્સાઇનમેન્ટ ગુજરાત માટે નહોતો. ઇટ વોઝ નોટ ઇવન ફોર ઇન્ડિયા. ખરેખર ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટિયર્સ જે શ્રીલંકામાં છે એ લોકો એના રિસીવર હતા. પરંતુ આજે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની આ પ્રકારની કેપેબિલિટી થઈ ગઈ છે કે એમની જે ઇન્ટેલિજન્સ નેટવર્ક છે એ એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે કે ફક્ત ઇન્ડિયન વોટર્સનો ઉપયોગ કરનાર ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટિયર્સ, જેના રિસીવર ઇન્ડિયામાં નથી, જેના રિસીવર બહાર છે, તેમ છતાં આપણી અને એટીએસની ઇન્ફોર્મેશન નેટવર્ક એટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે કે આપણને આ ઇનપુટ મળી, જે ખૂબ મોટી બાબત છે. મોટાભાગે આપણી પાસે કોઈ રિસીવર હોય, રિસીવર અંગે આપણે માહિતી મળતી હોય, પછી આપણે ઇન્ફોર્મેશન ડેવલપ કરીએ છીએ. પરંતુ અહીંયા કોઈ રિસીવર નહોતું. તેમ છતાં
કે પટેલને આ ઇન્ફોર્મેશન મળી છે એ ખૂબ મોટી બાબત છે અને આ પ્રકારની કેપેબિલિટીઝ ગુજરાત પોલીસની હવે થઈ છે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની થઈ છે, એ ખૂબ સરાહનીય બાબત છે અને એ માટે હું શ્રી કે પટેલ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના તમામ વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના 2 અધિકારીઓ ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસલ રાજ રતનમાં એ લોકો રવાના થયા અને ઓપરેશનલ કારણોસર એ લોકો મધર વેસલ છોડીને નાની વેસલમાં જઈને આ ઓપરેશન બહાર પાડ્યું.